નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 10 વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. આગળ આપણે પાઠ 9માં ઘણું બધું જાણ્યું. હવે આપણે પાઠ 10માં આપણે બજાર પ્રક્રિયા સંચાલન વિશે સમજૂતી મેળવીશું. પાઠ છે 10મો, બજાર પ્રક્રિયા સંચાલન. બજાર પ્રક્રિયા સંચાલન શું છે? બજાર પ્રક્રિયા સંચાલનમાં શેનો સમાવેશ કરવામાં આવે છે વગેરે આપણે વિસ્તારપૂર્વક સમજીશું. તો આપણે શરૂઆત કરશું પ્રસ્તાવનાથી. આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત જે જરૂરિયાત હોય તે સંતોષવાનો પ્રયત્ન કરે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોને પ્રાથમિક જરૂરિયાત ઝડપથી સંતોષવા લાગી. તેને પરિણામે ઉત્પાદનો જુદી જુદી નવી પેદાશો બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરી ગ્રાહકોને જરૂરિયાતો, પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. તો કે બજાર પ્રક્રિયા. બજાર પ્રક્રિયા શું છે? બજાર પ્રક્રિયા દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ પૈકી કઈ ગ્રાહકોને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. આ બદલાતા મુજબ ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે. એમનું કાર્ય મહત્વનું બજાર પ્રક્રિયા કરે છે. તો કે અર્થ, ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવાઓ આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈએ તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશોનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરી છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વ્યાખ્યા. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાઓનો પ્રકાર ઉત્પાદન તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે વગેરે તરફ તે વાળવામાં આવે છે. બજાર પ્રક્રિયાની આકૃતિ આપણે જોઈશું. તો કે પેલું છે બજારનો અનુમાન. ગમે ત્યાંથી ફરી શકશે. ગ્રાહકથી આપણે ચાલુ કરીએ. ગ્રાહકથી આવશે વિનિમય ઊભો કરવો. વિનિમય ઊભો કરવાથી ઉત્પાદકથી બજાર અનુમાન અને બજાર અનુમાનથી ફરી ગ્રાહક. વચ્ચે ગ્રાહક શું જોઈએ તે બજાર સંશોધન દ્વારા જાણીશું.
માલ અને સેવાઓ, બજારનું મિશ્રણ 4 પ્રકારના, વિતરણ વ્યવસ્થા, અભિવૃદ્ધિ, પેદાશ અને કિંમત વગેરે. ગ્રાહક સંતોષ, વિનિમય ઊભો કરવો, લોકાર્પણ, કાચા માલ અને સેવાઓ પૂરી પાડનાર વિતરકો વગેરેનો સમાવેશ આમાં કરવામાં આવી રહ્યો છે. કપૂર અને આઇકોર્બિકના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચેનો થતો પારસ્પરિક વિનિમય છે. શ્રી સ્ટેન્ડર્ડના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારિત કરી તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. ફિલિપ્સ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓને વિનિમય કરે છે. હવે આપણે આગળ વધીશું તો કે બજાર પ્રક્રિયાના કાર્યો. એમાં 1 બજારીય સંશોધન, 2 માલનું એકત્રીકરણ, 3 માલને વપરાશી લાયક બનાવવો અને 4 માલનું પ્રમાણીકરણનો સમાવેશ કરવામાં આવે છે. અને વર્ગીકરણ, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. 5 માલની નિશાની, માલ પર નિશાની કરવી. 6 કિંમત નિર્ધારણ. 7 માલનું પેકિંગ કરવું. 8 માલનો સંગ્રહ કરવો. 9 ગ્રાહક વાહન વ્યવહાર. 10 માલનો વીમો લેવો. 11 નાણાકીય વ્યવસ્થા. 12 જાહેરાત. 13 વેચાણ વિતરણની વ્યવસ્થા. 14 વેચાણ અને 15 વેચાણ પછીની સેવાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. હવે આપણે આગળ વધીશું તો કે 1 બજારીય સંશોધન. માર્કેટિંગના કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે. સરળ રીતે કહી શકાય આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. તેમની પસંદગી, અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે. વર્તમાન સમયમાં ભવિષ્યની માંગ, અપેક્ષાઓ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય ત્યારે તેમાં કેટલાક જોખમો રહેલા છે. જેમ કે વેચાણ થશે કે નહીં, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં વગેરે જોખમ દૂર કરવા ગ્રાહકો અંગે જાણકારી મેળવવી જરૂરી છે. વગેરે અંગે ગ્રાહક અંગે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. તેના આધારે ભાવિ અનુમાન કરી શકાય છે. તેમની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગે માહિતી મળે છે. આ માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ વધીશું તો 2 માલનું એકત્રીકરણ. ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે ત્યારે માલની કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે છે જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર ઉત્પાદકો છૂટા છવાયા હોય, વસ્તુનું ઉત્પાદન મોસમી હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે તે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે 3 જોશું. માલની વપરાશ લાયક બનાવવો. માલને વપરાશ લાયક બનાવવો. ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે. માલ વપરાશ યોગ્ય બનાવતા તેની બજાર કિંમત વધી જાય છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ પ્રક્રિયા કરવામાં આવે છે તે જોવું જરૂરી છે. દાખલા તરીકે અનાજની સાફસૂફી કરવી, ફળોને પકાવવા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 4 માલની પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું
પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણ નક્કી કરવામાં આવે. માલ માટેના ધારાધોરણ તેના કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, પોષક તત્વો વગેરે માટેના હોઈ શકે છે. ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે. વર્ગીકરણ કાર્ય પ્રમાણીકરણની સાથે જે કરવામાં આવે છે. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે. તેથી માલના વર્ગોની કિંમત નક્કી થાય છે અને ગ્રાહક પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય છે. ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય છે. માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યોને કારણે ગ્રાહકોનો પેદાશોની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધે છે. ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા કરે છે. તેમની ભારતીયની પ્રમાણની સંસ્થા કરે છે. હવે 5 જોશું આપે માલ પર નિશાની કરવી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માલ પર જોજો ઘણી બધી પ્રકારની નિશાની હોય છે. આ નિશાની ઉત્પાદક માલની હરીફોના માલની અલગ પાડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ એક છાપ છે. ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે. નિશાની કરેલ માલની કારણે ગ્રાહકો ભળતા માલની છેતરાતો નથી. નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય છે. નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશોની ગુણવત્તા ખાતરી આપે છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલની નામ પણ આપે છે, જેને બ્રાન્ડ કહેવામાં આવે છે. બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની, નંબર, ઉત્પાદનનું નામ કે ચિત્ર લઈ શકાય છે. 6. કિંમત નિર્ધારણ. ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે, જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, માલની પેકિંગ, વીમો, વિતરણ, જાહેર વગેરે ખર્ચ સમાવેશ કરવામાં આવે છે. આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાન લેવામાં આવે છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ કરતા એટલા માટે બધા જ કાયદા અનુસાર વસ્તુઓ પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત બની રહે છે. 7. માલનું પેકિંગ કરવું. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોને આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે. ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે. લગભગ દરેક પેદાશોને પેકિંગની જરૂરિયાત રહે છે. પેકિંગ એ પેદાશોના વસ્ત્રો કહી શકાય. પેકિંગ પેદાશનું વસ્ત્ર કહી શકાય છે. પેકિંગના કારણે પેદાશોની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે. પેકિંગને કારણે પેદાશોની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે. પેકિંગના કારણે પેદાશોની હેરફેર પણ સરળ થઈ શકે. પેકિંગના કારણે માલની ગુણવત્તા સચવાઈ રહે છે. ગ્રાહકોને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કાગળ, પ્લાસ્ટિકના જાર, ટીનનો ડબ્બો, કાચના બરણીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો કે માલનો સંગ્રહ કરવો. માલનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે? ગ્રાહકોની જરૂરિયાત મુજબ પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે. ઘણીવાર પેદાશોની માંગ અને પુરવઠો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની રહે છે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે છે તે પણ જરૂરી છે. માલ સંગ્રહના
કાર્યને કારણે માલની હેરફેર સરળ બની છે અને માલની પ્રાપ્ય બજાર જળવાઈ રહે. 9. વાહન વ્યવહાર. કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળે છે ત્યારે માલને ગ્રાહકો સુધી પહોંચાડવા અને વિતરણ કરવા વાહન વ્યવહાર વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. માલની હેરફેર જમીન માર્ગે, રેલવે માર્ગ, જળ માર્ગ અને હવાઈ માર્ગ થઈ શકે છે. દાખલા તરીકે કાર ઉત્પાદન કંપની મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર કરે છે. 10. માલનો વીમો લેવો. વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો ઊભા કરે છે. દાખલા તરીકે ચોરી, આગ, લૂંટફાટ, હુલ્લડમાં નુકસાન, ડૂબી જવું વગેરે પ્રકારના જોખમો રહેલા છે. ઉત્પાદન વિતરણની આ જોખમ સાથે રકમ રક્ષક મેળવવા માલનો વીમો છે. માલનો વીમો લેવાની ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ મળે છે. આધુનિક ઉત્પાદન વિતરણ, આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માત વીમો દરમિયાન દરિયાઈ વીમો, હુલ્લડોનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા જરૂરિયાતો પ્રમાણે ઉતારતા હોય છે. હવે જોશું આપણે 11. નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા એટલે શું? તો કે બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડી વ્યવસ્થા કરવી પડે છે. આ જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન કરે જરૂરી છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈએ, ક્યારે જોઈએ વગેરે બાબતોનું આયોજન કરવું જરૂરી છે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે. આ માટે નાણાંની જરૂરિયાતો માટે અગાઉથી વ્યવસ્થા કરવી પડે છે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જોવા કે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, જરૂરિયાત બજારીય સંશોધન કરવું વગેરે વચ્ચેનું સંકલન કરવાની કાર્ય બજારીય સંચાલનનું છે. 12. જાહેરાત. અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્તિના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જાહેરાતના કાર્યોમાં આધારે પેદાશોનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા ઉપર રહેલો છે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવાનો મહત્વનો ફાળો આપે છે. આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ, સેવા કે જેમની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે. ઘણીવાર સ્થાનિક ઝુંબેશ જાહેરાતનું ઝુંબેશ વધુ અસરકારક સાબિત થાય છે. વેચાણ વિતરણની વ્યવસ્થા. ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કફાયતી કિંમતે વહેંચવી એ જરૂરી છે. તે માટે વિતરકોને નિમણૂક બને છે. ઘણીવાર ઉત્પાદકના માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થી સમગ્ર જિલ્લા કે રાજ્યો માટે સોંપીને પોતાનો કાર્યભાર હળવો કરે છે. પેદાશના પ્રકારને અનુમાન અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જો માલની માંગ ઘણી વધુ હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે. મધ્યસ્થીઓ દ્વારા વિતરણના જથ્થાબંધ વેપારી છૂટક વેપારીનો માલ સમયસર મળી જાય તે જરૂરી છે. કેટલી વાર ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરવામાં આવે છે. 14. વેચાણ. વેચાણ એ બજારીય સંચાલનના વિનિમય પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકોને સોંપવામાં આવે છે અને વેચાણ કરી માલના નાણાં મળી જાય છે. વેચાણના કાર્યોમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્વ હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહેલો તેટલું વેચાણ વધુ થાય છે. ઘણીવાર ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઉત્પાદક હોય છે, ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. વેચાણમાં સૌથી અસરકારક રીતે વ્યક્તિગત વેચાણની હોય છે. 15. વેચાણ પછીની સેવાઓ.
વેચાણ પછીની કઈ કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કે વેચાણ માર્કેટિંગની કાર્ય પૂર્ણ થયું નથી, પરંતુ સંતોષ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોને ફરિયાદ સાંભળવી પડે, ખામીવાળા માલ પરત લેવા પડે અથવા તો બદલી આપવા પડે છે. જરૂરિયાતો પ્રમાણે સમારકામની સેવા પૂરી પાડવી પડે છે. કેટલીક પેદાશોમાં ગ્રાહકોને ઘરે તેનું નિદર્શન કરવું પડે છે. એર કન્ડિશનર વ્યવસ્થા કરવી પડે છે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊભું કરવું પડે છે. આ બધી સેવાઓ કેને વેચાણ પછીની સેવાઓ છે, અને આ બધું કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. હવે પછીનું આપણે આવતા પિરિયડમાં ભણીશું.